હેલો ફેમિલી, ગુડ મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ, જય બહુચરમાં. તો જો મસ્ત મજાની સવાર થઈ ગઈ છે અને આજે થઈ ગયો છે ગુરુવાર 9 જૂન. તો આપણે નહીં ધોઈને મસ્ત તૈયાર થઈ ગયા છે. જો માથું બાથું ઓળી દીધું છે, સરસ તૈયાર થઈ ગયા છીએ. હવે ચાંદલો કરવાનો બાકી છે ને કાજલ લગાવવાની આપણે બાકી છે, તે આપણે કરી દઈએ. અને આજે જો યલો કપડાં પહેરી દીધા છે કે આજે ગુરુવાર છે, આપણને યાદ રહે એટલા માટે. અને નેન્સી બેઠી છે, હજુ એને નાવા ધોવાનું બધું બાકી જ છે, પણ એણે થોડી પહેલાં એક્સરસાઇઝ કરી અને હવે મોઢા પર પેલું લગાવે છે. હાઈ આ લગાવવાનું આવે છે ને એની અંદર આ બરફ થાય ને આ મોઢા પર લગાવે છે કે જેનાથી સ્કિન સારી થાય છે. હવે પાછું ફ્રીજમાં મૂકી દેવાનું એટલે ફરથી પાછું બરફ બની જશે ભરીને. તો હવે આપણે પહેલાં માતાજીને જગાડી દઈએ, કારણ કે થઈ ગયા છે 7:30. અને પછી માતાજીને જગાડી પહેલાં સૂર્યનારાયણને જળ ચડાવી દઉં હું. તો હેડો પહેલાં એ બધું કામકાજ આપણે પતાવી દઈએ. તો નેન્સી છે ને આયરીઓ ખોલવા જઈને બિચારી, તો એનો નખ મૂળમાંથી તૂટી ગયો છે બધાજી નેન્સું. તો એને થોડું લોહીએ આવી ગયું છે નખમાં, પણ નખ એણે કાપી દીધો પછી. નખ કાપી દીધો એણે, કારણ કે ચામડી હાથેનું નખ ઉખડે ને શું. જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ. જય બહુચરમાં. જય બહુચરમાં. કેવી રહી તમારી ગુડ મોર્નિંગ? મસ્ત મસ્ત. ગુડ મોર્નિંગ તો સારી જ રાખવાની આપણે, કે આપણો આખો દિવસ સરસ જ જાય આપણો. તો ચલો હવે આપણે કન્ટિન્યુ કરીએ. ચલો ચલો. એની તો જો ચોમાસાને લીધે કે સ્ટેન્ડ ઉપર કાટ આવી જાય છે, લૂછીને મૂકીએ તો એ કાટ આવી જ જાય છે. એટલે જે વધારાનું પાણી આપણે વેસ્ટ નીકળતું હોય ને પાણી, એ કેવું થાય, હું કચરા પોતું કરવામાં, વાસણ ધોવામાં કે એમાં લઈ લઉં, તો પાણીનો ખોટો બગાડ કરવો નહીં. એટલે પેલી કહેવત છે ને, પાણીને વાણી વિચારીને વાપરો. અમારા બધાના થોડી થોડી ચા કામમાં નહીં આવતી, એક એક કપ જેટલી બધાને ગ્લાસ ભરી ભરીને ચા જોવે છે. શું કેવું? મેઝુએ નહીં નહીં જોઈ પાણી પીવા ઊભી રહી છે. અને હવે આપણે હું ચા મૂકી દઉં પહેલાં, એટલે એક બાજુ ચા ઉકળશે અને બીજી બાજુ આપણે થોડું રૂટીન કામ ચાલુ રહેશે. હું તમને એક વાત કહેવાની ભૂલી ગઈ કે થર્મોસમાં આપણે રોજ જે ચા ભરતા હોઈએ ને, એટલે ગમે એટલું આપણે સરસ ધોઈને મૂકી હોય ને, પણ તો એ બીજા દિવસે થર્મોસની અંદરથી સ્મેલ આવતી જ હોય છે. પણ કેવું હોય કે તમે થર્મોસની અંદર આપણા ન્યૂઝપેપરનું જે આવે છે ને પેપર, એ અંદર તમે વાળીને અંદર મૂકી દેવાનું, અને પછી તમે થર્મોસ બંધ કરીને મૂકશો ને તો એ બીજા દિવસે સ્મેલ નહીં આવે અંદરથી, સરસ એકદમ ફ્રેશ જ લાગશે. ચા દૂધ તો આપણે થઈ ગયા છે અને હવે આપણે કરવાની છે દિયાબત્તી. તો એની આપણે હવે તૈયારી કરી લઈએ કે ભગવાનની સેવા પૂજા કરવાની છે, અને પછી આપણે બધું કામકાજ ચાલુ કરીશું. વાટકીમાં લઈ લીધું છે એટલે ભગવાનને દૂધ ધરાવતો ભાવ આપણને, અને એને કાનાને જગાડી દીધો છે. કાનુભાઈ બેઠા છે એમના સામે. અને શું અહીંયાથી અમારા છે સૂર્યનારાયણ સીધા આવે છે, તમને બારીમાંથી દેખાશે કે નહીં મને ખબર નહીં, પણ અહીંયા અમારા રૂમમાં તડકો તો આવે જ છે. તડકો આવે છે, પણ તે વાદળાને લીધે થોડું આવું લાગે છે ને, તો ઉનાળામાં તો બહુ સખતનો તડકો આવે છે. એટલે નેન્સી કાનાને જગાડી દીધા છે કાનુભાઈને, અને હવે આપણે સેવા પૂજા કરીશું. તો નેન્સી એની માળા કરે છે બેઠા બેઠા. તો જુઓ ભગવાનને મસ્ત સેવા પૂજા આપણે કરી દીધી, દીવાબત્તી કરી દીધી છે ભગવાનની, અને ભગવાનને દૂધે ધરાવી દીધું છે ગરમ કરીને મસ્ત ખાંડવાળું. તો જુઓ દીવાબત્તી કરી દીધી, ભગવાનના દર્શન કરી લો તમે અને ભગવાનના આશીર્વાદ લઈ લો. અને જો અમે કાનાજીની સામે જુઓ કેવા મસ્ત મસ્ત તૈયાર થયા છે ને. કાનાજી તો એકદમ રેડી. કાનાનું બોલો મુગટ પહેરવાનો હતો ને, તો મેં 3 વખત પહેરાવીને 3 વખત ઉછાળીને નાખી દીધો. કારણ કીધું તારે મુગટ તો આજે તો આજ પહેરવો પડશે, મેચિંગમાં જ પહેરવો પડે ને, મેચિંગ વગર બીજો પહેરાવીએ તો પછી સારું ના લાગે ને. એટલે કાનો તો ના જ પડતો હતો કે મારે મુગટ પહેરવો જ નહીં. 3 વખત બોલો એને ઉછાળીને ફેંકી દીધો. તો ભાઈ તું મુગટ તો તારે આજે આજ પહેરવાનું છે, તે પહેર્યો છે. હવે જોઈએ કેટલી વાર રાખશે.
તો જો આપણે દેવાબત્તી ને બધું કરી દીધું હતું ને હવે આપણે ફ્રી થઈ ગયા છીએ. તો હવે ફ્રી થઈને આપણે ચા નાસ્તો શાંતિથી કરવાનો છે. તો ચા નાસ્તામાં તો આપણે ગુજરાતીઓનો તમને ખબર જ છે કે ચા ને ભાખરી હોય એટલે આપણે બીજા કશાની જરૂર પડે જ નહીં. તો હું નેન્સુ બે જણ ચા નાસ્તો કરવા માટે બેસી ગયા છીએ. નેન્સી ક્યારની રાહ જોતી હતી મમ્મી ક્યારે દિયાબત્તીનો પાર મૂકો તો ચા પીવા ભેગી થાય. તો જો એણે સરસ ભાખરીમાં ઘી લગાવી દીધું છે. મસ્ત ઘરનું બનાવેલું જ ઘી છે. આપણા ગુજરાતીઓના ભાખરી ઘી હોય એટલે બસ બીજું કોઈ જોવો જ નહીં. જોડે ચા લઈ લીધી છે અને જે ભગવાનના દૂધ ધરાયું હતું ને એ આપણે ચાની અંદર રેડી દીધું છે. ઓપ્શનમાં તો જો ઘણું બધું છે. આલુ સેવ છે, સિંગ ભજીયા છે, પછી રતલામી સેવ ને મૂંગ દાળ ને બધું પડ્યું. પણ ભાખરી ચા જેવી મજા નહીં. શું કેવું ને શું? હા, આપણા ગુજરાતીઓને તો ચા ખાઈએ ને તો નશો રે. તો આવી જાઓ બધાય ચા નાસ્તો કરવા માટે. અને ઘરમાં બધા જે તોરણ તમને લટકતા દેખાય છે ને એને ઇગ્નોર કરજો, કારણ કે તે વરસાદ પડતો હોય છે ને એટલે રાત્રે સૂતી વખતે આવી રીતે બધા ગોઠવી દીધા હોય છે તો સવારે સુકાઈ જાય તો પહેરવા બધાનું કામમાં આવે. બીજા બધા હોય પણ કેવું થાય નાઇટ ડ્રેસ ને બધું હોય એટલે બધું સુકાતું નહીં હોતું જલ્દી, જાડા કપડાં હોય એટલે. પણ એ બધું ઇગ્નોર કરી દેવાનું. તો જો અત્યારે આપણે બનાવવાનું છે તુરિયાનું શાક મસ્ત લસણવાળું. તો એના માટે જો મસાલીઓ ભરી દીધું છે મસ્ત અને જે વઘારે મૂકી દીધો છે ન પતા રહી. જય ભગવાન ગણપત દાદા. તો જો રહી ફૂટી જઈ છે. હવે આપણે એની અંદર નાખીશું જીરું. જીરું લેવાની હિંગ. હવે ફરીથી આપણે કરવાનું. નાખી દો હવે અંદર શાક નાખી દો ફટાફટ. કરેલી પાણીમાં છે પપ્પા આટલું બધું સહેજી આપણે પાણી નાખવાની જરૂર નહીં પડે. આ તો તુરિયાનું પાણી તો કેવું થાય કે આપણે વઘારીએ ને તુરિયું એટલે એના જાતે જ પાણી છૂટે અંદર. એટલે આપણે હવે એના પર ડીશ ઢાંકી દઈશું એટલે એના જાતે જ પાણી વળીને ચડી જશે મસ્ત. દીદી એના પર અને એકદમ ધીમો ગેસ રાખવાનો. જુઓ એકદમ ધીમો ગેસ. તો આપણે શાક જોઈ લઈએ પહેલાં તો એની શું હાલત થાય છે. જુઓ શાકમાં પાણી નાખ્યા વગર મસ્ત ચડી ગયું છે ને, મસ્ત શાક થઈ ગયું છે અને એકદમ તેલે સરસ છૂટું પડી ગયું છે. તુરિયાના શાકમાં તમે થોડુંક તેલ નાખો ને તો એ ઘણું ઘણું થઈ જાય. તો હવે આપણે એની અંદર ધાણા જીરું નાખવાનું બાકી છે અને જે આપણે લસણની ચટણી બનાવેલી છે ને એ અંદર ઉમેરવાની છે જે આપણે ઉમેરી દઈએ. જીરું પહેલાં લઈ લઈશું. તુરિયાના શાકમાં ધાણા જીરું વધારે હોય ને તો ટેસ્ટ મસ્ત આવે. આપણે નાખીશું લસણની ચટણી. લસણની ચટણી થોડી વધારે નાખવાની કારણ કે લસણના લીધે જ મસ્ત ટેસ્ટ આવતો હોય છે શાકમાં. તો જો મસ્ત ચટણી ઉમેરી દીધી છે આપણે. તો જો કોથમીર કેટલી ફ્રેશ છે ને. પરમ દિવસે લાયા હતા કોથમીર તે મેં ધોઈને રાતે મૂકી દીધી હતી અને પછી કાલ સવારે કોરી કરી અને આવી રીતે કપડામાં વીંટીને જ મેં ફ્રીજમાં મૂકી દીધી હતી. પણ એકદમ જો ફ્રેશ જ છે ને જો અમે હાલ જ લાયા હોઈએ ને આપણે થોડી એવી ને મસ્ત કોથમીર રહી છે. તો અમે 2 વખત બાજરીનો જે લોટ લઈએ છીએ ને એ આવી રીતે પેકિંગમાં આવે છે ને એવી રીતનું લઈએ છીએ. બાજરીનો લોટ અમે આવી રીતનો લઈએ છીએ. હર્ષદ ફ્લોર એની ઘંટી છે અહીંયા. એમાં બધી જ જાતના લોટ મળે છે. તો આ કિલોનું પેકિંગ છે. શું ભાવ આવે છે પેકિંગ વાળો બાજરીનો લોટ? કિલો 45 રૂપિયા કિલો આવે છે બાજરીનો લોટ. તો હવે આપણે જો ગેસ ઉપર તવી મૂકી દીધી છે અને બાજરીના રોટલા આપણે કરવાના છે. તો 3-4 રોટલા કરી દઈએ એટલે અત્યારે ખાવાના કામમાં આવશે અને સાંજે બી થોડું કામમાં આવશે. જો અમને રોટલો સાંજે ઓછો ભાવે છે પણ સવારે ચા જોડે હોય તો રોટલો ખાવાને બહુ મજા પડી જાય. રોટલો ચા અને વઘારેલું મરચું બહુ મજા પડી જાય. તો એવી રીતે આપણે ગોઠવણ કરવાની છે રોટલા બનાવવાની. તો ચલો પહેલાં રોટલા બનાવી દઉં. તો જો આપણે મસ્ત રોટલા બનાવ્યા છે ને કમ્પ્લીટ ચડ્યા છે ને અને મસ્ત નાના નાના રોટલા બનાવ્યા છે. મને બહુ મોટા મોટા ગમતા નહીં એટલે જુઓ નાના નાના રોટલા બનાવું. અને નેસુમ પપ્પા જુઓ જમવા માટે બેસી ગયા છે. કેવું બન્યું જમવાનું? મસ્ત એકદમ. આવું એકદમ. તો જો કે મસ્ત ફૂલેલા બન્યા છે ને રોટલા મસ્ત બન્યા છે. એક આ થાળીમાં કાઢી મૂક્યો છે, એક આ બીજો થઈ ગયો છે અને એક ઓરસિયા પર થેપીને મૂક્યો છે. તો જુઓ કેવું વાતાવરણ કર્યું છે અત્યારે. એટલો બફારો મારે છે ને
બહુ જ ગરમી છે, વરસાદે પડતો નહીં તો બહાર નીકળીએ તો આંખો ખુલતી નહીં, એવો વાદળીય તડકાને લીધે બહુ જ ગરમી લાગે છે. તો થઈ ગયા છે બપોરના 3:40 અને આપણે બીજે હોજ માટેની તૈયારી કરી દીધી છે કે સાંજે શું રસોઈ બનાવીશું એના માટેનું. તો બપોરે રોટલા તો બનાવી દીધા હતા, પણ જે રોટલા છે ને સવારે કાલે ચા નાસ્તામાં કામમાં આવશે. અને નેસુન પપ્પાને આવું બધું ઓછું ભાવે એટલે થોડું ખાશે, પણ રોટલો હશે ને તેમનો હજે રોટલો ને દૂધ ને ખાઈ લેશે. જો બટાકા બાફવા માટે તારે મૂકી દીધા છે નેન્સીએ. તો નેન્સુ શું બનાવવાનું છે? એ બધાને ગેસ કરવાનું છે છેલ્લે સુધી હું શું બનાવું છું. એ બધાના હલવાઈ દીધા બધા. એ બધાને કહેવાનું કે મેં આ શું બનાવ્યું છે, બાકી હું સૌથી છેલ્લે કહી કે મેં આ શું બનાવ્યું. અમે બી ફર્સ્ટ ટાઈમ જ બનાવીએ છીએ એટલે આપણે જોવાનું છે કેવા લાગે છે. આપણે રેડીમેડ ખાધેલા છે, આપણે ઘરે પહેલી વખત બનાવવાના છે. કેવા લાગે છે, કેવા બને છે એ તમને તો લાસ્ટમાં વિડીયો છે ને છેલ્લે સુધી જોજો કે હું આ કેવી રીતે બનાવું છું. તો આપણે જો બટાકા છે ને બાફવા મૂકી દીધા છે વરાળે. હા, વરાળથી બાફવા માટે મૂક્યા છે, ડાયરેક્ટ પાણીમાં નથી મૂક્યા કે જેથી પાણી બચા ના થઈ જાય. બરાબર ને? તો થઈ ગયા છે સાંજના 5:30 અને આપણે મેં તમને કીધું હતું ને કે અમે સૂઈ ગયા ને પહેલાં બટાકા બાફવા માટે મૂકી દીધા હતા કે જે બફાઈ ગયા ને પછી હું બંધ કરીને સૂઈ ગઈ હતી. તો અત્યારે ઊભી થઈ મોં બહુ ધોઈ અને મસ્ત ચા બનાવી, થોડી ગુંટોસ પીધી. પણ આજે પ્રોબ્લેમ થઈ ગયો ચામાં, બહુ ખાંડ પડી ગઈ હતી ને બહુ ઘડી ચા થઈ જાય એટલે મજા ના આવી. આજે એ બધી પ્રિપરેશન કરી દીધી છે કે જે વસ્તુ બનાવવાની હતી અને અમારે એના જો બટાકા બફાઈ ગયા હતા તો એના પીસ કરી અને હવે એને સ્મેશ કરે છે. જો આપણે બટાકા પહેલાં મેશ કરી દીધા હતા અને એની અંદર આપણે મીઠું ટેસ્ટ પ્રમાણે લઈ લીધું છે, ચીલી ફ્લેક્સ લઈ લીધા છે અને થોડું લાલ મરચું એટલે થોડી તીખાશ આવે ને, મરીનો પાવડર થોડું વધારે લે ને તો ટેસ્ટ સરસ આવશે અને તીખું નહીં લાગે. પણ ઉમેરી દેવાની છે મસ્ત કોથમીર, એકદમ ફ્રેશ. તો જો 3 ચમચી જેવો ચોખાનો લોટ લઈ લીધો છે, રાઈસ ફ્લોર. એની અંદર બાઇન્ડિંગ માટે ક્રિસ્પી થાય, ચોખાના લોટના લીધે ક્રિસ્પી થાય. અને 2 થી 2.5 ચમચી જેવો લીધો છે. શું લીધું ને જો કોર્નફ્લોર લીધો છે. આવી રીતના એના બોલ કરવાના પહેલા, પછી વચ્ચે જગ્યા કરી દેવાની. એમાં આ ચીઝ મૂકી દેવાનું અને આજુબાજુમાંથી એનો ફિલ કરી દેવાનું. હરખું પેક કરી દેવાનું એટલે નીકળે ના, નહીં તો ગરમ થાય એટલે પાછું તો ચીઝ બહાર નીકળી જાય એવું થાય ને, તિરાડ રહી જઈ હોય તો. આવી રીતના બધા બોલ આપણે તૈયાર કરી દેવાના. મસ્ત જો દેખાય છે તો મસ્ત જ. હવે તળ્યા પછી સારા જ લાગશે, કારણ કે આપણને આઈડિયા આવી જ જાય કે હા આવું વસ્તુ ખાવા મળે ને. હા, પણ અમારા ઘરે છે ને ઓરેગાનો નહોતો, ઓરેગાનો અને પેરી પેરી મસાલો. તમારા ઘરે હોય ને તો તમે નાખજો તો ઓર મસ્ત ટેસ્ટ આવશે. એ એડ કરી દેવાનું, ઓરેગાનો અને પેરી પેરી પાવડર આવે છે ને એનાથી મસ્ત ટેસ્ટ આવશે. પણ અમારી જોડે હાલ હાજર નથી હે ને, એટલે અમે ઉમેર્યો નહીં. અત્યારે સાદા સિમ્પલ બનાવ્યા છે, ફર્સ્ટ ટાઈમ બનાવ્યા છે. પણ જો અમને ભાવશે ને તો અમે ફરીથી એ મંગાવી દઈશું. અને નેક્સ્ટ ટાઈમ પેરી પેરી પાવડર અને બીજું શું નાખવાનું, ઓરેગાનો. હા, એ નાખીને પછી અમે બનાવીશું. તો બોલ આપણે ચીઝના ક્યુબ મૂકીને વાળી દીધા છે અને એક બાજુ આપણે તેલે ગરમ કરવા માટે મૂકી દીધું છે. આ તોસરામાં છે ને અમે કાલ કે પરમ દિવસે પૂરી બનાવી હતી ને એટલે તોસરું રહેવા જ દીધું હતું, એટલે આજુબાજુમાં તમને જે ડાઘ દેખાય છે ને એના લીધે દેખાય છે. અને જો આપણા બધા બોલ તૈયાર છે, હવે વારા પરથી આપણે તળી દઈએ. તો જો આપણે પોટેટો બોલ જે બનાવીને રાખ્યા હતા ને તો એક વધે તળી દીધા છે, મસ્ત જુઓ મરૂન કલરના થઈ ગયા છે, એકદમ બ્રાઉન કલરના. અને બીજા 4 અંદર તળવા માટે મૂકી દીધા છે. નેન્સી તળે નેન્સુ ચાટ મસાલો થોડો લગાવી એટલે ખબર પડે
ચાટ મસાલો લગાવી ના તું 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 મસ્ત બની ભાવે એવું ભાવે એવું જોઈએ આપણું મસ્ત લાગે કારણ કે ચીઝ હોય અને બટાકું હોય તો બધાનું ઓબ્વિયસલી બધાનું ફેવરેટ જ હોય હવે તો જો આપણા બધા જ પોટેટો બોલ્સ તૈયાર થઈ ગયા છે અને એના પર આપણે થોડો ચાટ મસાલો લીધો હતો અને એની અંદર થોડું લાલ મરચું લીધું હતું મિક્સ કરી અને એના પર છોટી દીધું હતું કે જેનાથી મસ્ત ટેસ્ટ આવે મસ્ત મસ્ત દેખો ખાવાની એકદમ મજા આવી જાય એવું બન્યું છે આવી જાઓ બધા ખાવા માટે તું ખાજી હું જોઉં કેવું લાગે તને હું તો પરસ્યો થઈ જઈ મસ્ત બન્યા નેન્સીએ કયું મંગાવ્યું આઈસ્ક્રીમ બેલ્જિયમ સિલ્કી ચોકલેટ અને અમે આવી ગયા હતા અહીંયા આઈસ્ક્રીમ ખાવા હુકોમાં હેવમોર છે ને હેવમોરમાં કેટલા વાગ્યા 9 વાગી ગયા અલ્પાન્જો મેંગો આપણે તો એ પૂછવું પડે કેવું છે આઈસ્ક્રીમ એટલે મસ્ત મેંગોનો ટેસ્ટ આવે મેંગોનો ટેસ્ટ આવે થાય જજે મને પાગલ ના કોઈ કહી જાય તો આપણે બજાર જઈને આવ્યા છીએ અને આઈસ્ક્રીમ ખાવા માટે જ જતો હો ગયા હતી તો સ્પેશિયલ અમે પણ બજાર જઈને પછી ઘેર આવતી વખતે છે ને દૂધ લેતા આવ્યા 2 થેલી દૂધ એટલું લાવવાનું બાકી હતું તે લેતા આવ્યા પછી પીચકું એ ખલાસ થઈ ગયું ને તે નાનું પીચકું લાવ્યા છીએ અને જોડે મેથી અને ટામેટા હું કેટલાય દિવસથી મેથીની રાહ જોતી હતી મેં કીધું મેથી આવે ને તો મસ્ત મેં કીધું બાજરીના લોટના વડા કરું મને બહુ જ ભાવે છે મેથીના તો કાલે કદાચ મેળ પડી જ જશે આપણે શું કહેવું મને વડા બહુ ભાવે છે તો મારે બનાવવાના જ છે બોલો હવે શું લગાવ્યું નહીં તમે લગન વખતે તો જબરી તમે મેસ ને બેસ નોકીને તૈયાર થઈ ગયા હતા मैं तो रात को लपेटा ना करे मन के ना लगाओ पूरा मैं पाउडर नहीं लगा તે પાવડર તો ઠીક હે તો અમે કોઈ દિવસ નહીં લગાવતો કેવું ને શું અત્યારની જનરેશન ને કેવું હોય કે લગાવો અત્યારે બધાને કેવું થઈ ગયું છે કે પોન્ડ્સ પાવડર લગાવી છે ઘણા લોકો લગાવે હા અમૃતમાં હા હતા રોજ પાવડર લગાવી જ નહીં હા અમુક પુરુષો નહીં લગભગ બધા એવા જ હોય કે પાવડર જેન્ટ્સમાં કેવું હોય પહેલા ની ખબર નહીં પણ અત્યારે તો કેવું બોલો કોઈના મેરેજ હોય ને તો ગ્રૂમ નો મેકઅપ એ હોય છે કોઈ એક્ટર નો ને થતું જ હોય છે તૈયાર થઈને પહેલા પાવડર લગાવે હા એટલે કહું તો અમુકને એવી આદત જ હોય કે પાવડર લગાવીને નીકળે પછી પરફ્યુમ હોય તો લગાવીને નીકળે બધાને જેવો જેવો શોખ હોય એ પ્રમાણે કરીને નીકળે શું કેવું પપ્પાને કેવું અત્તર લગાવવાનો શોખ હા મને તો લગાવવાનો શોખ પડે હા એટલે અત્યારનો બી ગમે ત્યારે યાદ આવી જાય સેવ ટામેટાનું શાક ખાવાનું હા પછી ગળી રોટલી ખાધેલું જોયેલું હોય ને એને તો પચવે ના હોય ત્યાં તો અહીંયા ઓર્ડર આવી જાય મને ખાવાનું એમને એવી ઈચ્છા થઈ જાય છે કોક કોઈ બોલ્યું હોય તો ઘેર આવીને ઓર્ડર આવી જ ગયો હોય કે આજે આ બનાવવાનું જ છે સેવ ટામેટા શાક બનાવવાનું હતું તે કેવું યાદ કરીને ટામેટા ઘેર આવી જ ગયા હતા સેવો આવી જઈ હતી સેવો રતલામી સેવો આવી જઈ હતી અને એવું નહીં કહેવાનું મારો ખાવું છે જો હું તમારે રતલામી જે લાવે તા માટે લાવે જે લાવે તા માટે બધું મારા માટે જ આવે બોલો બોલો લાવે તો તા માટે લાવે હશે તાર મારા નોમે પણ આવતો છે ને ભલે બધા વાપરતા હોય પણ આવતો છે ને વસ્તુ ને શું કેવું કાલે સરપ્રાઈઝ છે થોડું બતાવ્યું આટલું મસ્ત છે મેં તો ચેક કરી લીધું તો કાલનો વિડીયો છે ને જોવાનું ના ભૂલતા તો આજ સાથે છે ને મમ્મીનો વિડીયો અહીંયા હું એન્ડ કરું છું તો જો મમ્મીનો વિડીયો તમને થોડોક બી ગમ્યો હોય તો લાઈક કમેન્ટ અને શેર કરવાનું ના ભૂલતા
તો મમ્મી મળો કોઈ નવા વિડીયોમાં. ત્યાં સુધી જય શ્રી કૃષ્ણ, જય ગોચરમાં. અમે બધા જ મળીશું.